વાત કરીએ જૂનાગઢ જિલ્લાની. જૂનાગઢ જિલ્લાના વંથલીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તેમજ આ વિસ્તારના ખેડૂતો દ્વારા પંજાબમાં આંદોલન દરમિયાન એક ખેડૂતનો જીવ ગયેલ તેના વિરોધમાં વંથલી સિંધુસાગર પાસવા મોબાઈલ લાઇટ ચાલુ રાખીને સ્કેન્ડલ માર્ચ યોજી હતી. આંબેડકર ચોક ખાતે આવીને ભોગ બનનાર ખેડૂતના પરિવારજનોને ન્યાય મળે તેવી માંગ પણ ઉઠી હતી અને મૃતક ખેડૂતને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. હરિયાણા સરકારે જે ખેડૂત આંદોલન ચાલે છે ટીકરી બોર્ડર ઉપર જે ગોળીબાર કર્યો એમાં એક ખેડૂત શહીદ થયેલ છે. એના માનમાં શાંતિ માટે થઈને આજે અમે વંથલી તાલુકાના ખેડૂતોએ બધાએ કેન્ડલ માર્ચ યોજી અને અમે સરકારને કહેવા માગીએ છીએ કે ખેડૂત આવે તો અન્નદાતા છે તો અન્નદાતાને હારે ચર્ચા કરી અને નિરાકરણ લઈ આવે અને ગોળીબારનું કરવાનું રહેવા દો. રામ આયે કે તો અંગના સજાએ કે ખેડૂત આયે કે તો ગોલી મારે કે જે રાવણને આ સરકારમાં બેઠેલ રાવણને ભગવાન રામ સદબુદ્ધિ આપે અને ખેડૂતની વાત સાંભળે એવી અમે વિનંતી કરીએ છીએ સરકારને. જય જવાન, જય કિસાન.